सहजात्म स्वरूप परम गुरु वंदु श्री गुरुराज प्रभु ने अहो अलौकिक ज्ञान जो ने तीव्र ज्ञान दशामा क्या थी अविरति पामे तान जो ने भान भुलावे तेवी भीड़े जागृत श्री गुरुराज जो ने बीजा राम समाते मानु सारे सहुना काज जो ने बीजा वीर समाते मानु सारे सहुना काज जो ने। सजीवन मूर्ति श्रीमद રાજચંદ્ર ભગવાન સંવંત 1953 પત્રો અને પ્રસંગો આપણે આવેલા. ગયા સત્સંગમાં આપણે સંવંત 52ના છેલ્લા મહિનાની વાત જોયેલી કે એક દિવસ અંબાલાલ ભાઈએ એક મોટા થાળમાં એક પાણીનો લોટો, દૂધનો લોટો, કોડિયા, એમાં ઘી ભરીને અને કંકાવટીને બધું તૈયાર, આરતી ઉતારવાની બધી સામગ્રી તૈયાર હતી. ગોપાલદેવ બહારથી પધાર્યા, જોવે છે આ શું ઢોંગ. અંબાલાલભાઈ તરત જ બધું ઉઠાવી અને સાઈડમાં મૂકી દીધું. અમારે પૂજા આદિની કામના નથી, નોય પૂજા આદિની કામના જો, ખાલી માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહે, વિચરે ઉદય પ્રયોગ. અંબાલાલભાઈએ તરત થાળ એક તરફ મૂકી દીધો. એક દિવસ ધોરીભાઈને પૂછ્યું, ધોરીભાઈ આ શેનું ઝાડ છે? ધોરી ભગત, મૂળ ભાદરણના, પણ ઝવેર બાપા સાથે ઘણો લાંબા કાળનો સત્સંગ, અભ્યાસી એ ઘણા, મૂળ સ્થાનકવાદી સંપ્રદાય પાળતા, એટલે આગમના અભ્યાસી. પણ કૃપાલદેવ પાસે સત્સંગ સમાગમમાં આવ્યા બાદ ઘણું બધું બદલી ગયું એનું. આમાં અનંતકાલથી આ જે ઉપજી આવ્યો છે, માટે હિંસા ન કરવી. કેમાં? ઝાડમાં એકેન્દ્રિય થાય અને નિગોદમય વયો જાય. પછી એક વખત બોધ ચાલતો હતો ત્યારે કૂતરા બધા ભસતા હતા, એટલે અવાજ આવે બોધમાં, એટલે ધોરીભાઈએ મશ્કરી કરી કે હુક્કા ગગડ્યા, આ હુક્કો હુક્કો એમ કરીને કૂતરાને કાઢવાની કોશિશ કરી. કૃપાલદેવ કહે છે, આટલા સમાગમમાં આવ્યા પછી પણ ચારિત્ર મોહની કેમ ઉદય વર્તે છે? આટલું બધું ચારિત્ર ન કશાયનો ઉદય? ઠીક છે, તકલીફ પડતી હોય તો તાલી પાડીને કે થોડોક અવાજ કરીને કાઢી મૂકે. આમાં આટલી બધી મશ્કરી ન કશાયમાંથી કશાય જન્મે પછી. એટલે કહે છે, ઉપયોગ કેમ નથી રાખતા? આટલા વખત લાંબા કાળનો સત્સંગ થયો, બોધ મળ્યો, અને હજી જ્ઞાનની હાજરીમાં ન કશાય ને કશાય થાય તો સત્સંગની અસર ક્યાં કે? 1953ના કારતક સુદ છઠના દિવસે બંગલામાં અંબાલાલભાઈએ પૂછ્યું, ધોરીભાઈને સિદ્ધિશાસ્ત્ર આપું, એટલે આત્મસિદ્ધિશાસ્ત્ર આપું? અંબાલાલભાઈ એક પણ નિર્ણય કૃપાલદેવને પૂછ્યા વગર લેતા નહીં આધ્યાત્મની બાબતમાં. એટલે 4 જણને મોકલવાની આજ્ઞા હતી, એટલે આત્મસિદ્ધિ 4 પ્રત કરેલી. પછી પૂછે છે, ધોરીભાઈ શાસ્ત્રના અભ્યાસી, બધી વાત કરતા હોય ઊંચી, એટલે કહે છે, ધોરીભાઈને સિદ્ધિશાસ્ત્ર આપું? કૃપાલદેવે શું જવાબ આપ્યો? હાય રીને નાય નહીં, વિચારીને કહીશ. સંવંત 1953 કારતક સુદ 7 મંગળવારના અંબાલાલભાઈ વળાવવા નડિયાદ સ્ટેશને ગયા ત્યારે પરમ કૃપાલદેવે કહ્યું, હાલ બીજી આજ્ઞા થતાં સુધી સિદ્ધિશાસ્ત્ર કોઈને પણ આપતા અટકવું. એટલે કૃપાળુદેવે નડિયાદ સ્ટેશને અંબાલાલભાઈને કહી જ દીધેલું 7મના દિવસે વવાણિયા નીકળતા પહેલાં કે અમે આજ્ઞા ન આપીએ ત્યાં સુધી સિદ્ધિશાસ્ત્ર કોઈને પણ આપવું નહીં. આ 4 જણાને આપી દીધું, સૌભાગભાઈને, અંબાલાલભાઈ માટે એક પ્રત, પ્રભુશ્રીજીને, અને માણેકચંદ ઘેલાભાઈ એને માટે છૂટ, બાકી હવે કોઈને આપતા નહીં. નડિયાદ પરમ કૃપાલદેવના પત્ની ઝબકબા પણ આવેલા. વવાણિયાથી દેવામાં બીમાર થયાના સમાચાર મળવાથી બંનેને વવાણિયા જવાનું નક્કી થયું. દેવા માતાની તબિયત બગડી એટલે અહીંયા સમાચાર આવ્યા નડિયાદ ક્ષેત્રે કે તબિયત બગડી છે, અને આમે દેવા માતા ઘણા વખતથી આવવા માટે આગ્રહભરી વિનંતી કરતા હતા કે ઘણા દિવસ થઈ ગયા, ઘણા મહિના થઈ ગયા, આવો આવો આવો. એટલે કૃપાલદેવ વવાણિયા જવાનું થયું. આ વાતનો ઉલ્લેખ 722માં પત્રમાં મળે છે.
પરમ કુપાલદેવ અને ઝબકબા નડિયાદથી કારતક સુદ સાતમ મંગળવારના મેલમાં બેસી બુધવારે વવાણી આવ્યા. સૌભાગભાઈને લખ્યો પત્ર, પણ સાયલા તે મોડો પહોંચ્યો, એટલે સૌભાગભાઈ મૂળી સ્ટેશને પહોંચી શક્યા નહીં. પરમ કુપાલદેવ મૂળી ન ઉતરતા અને સાયલે પણ ન જતા સીધા જ વવાણિયા ગયા હતા. પરમ કુપાલદેવ મૂળી ન ઉતરતા સીધા સાયલા જ ગયા અને સૌભાગભાઈને આ પત્ર મોડો મળ્યો, એટલે કે મૂળી સ્ટેશને પહોંચી શક્યા નહીં. નહીં તો સૌભાગભાઈને એમ કે જો મુંબઈથી કુપાલદેવ વવાણિયા જાય અથવા વવાણિયાથી મુંબઈ તરફ જતા હોય, વચમાં મૂળી સ્ટેશને ઉતરે તો સાયલાએ રોકાણ કરે ને સત્સંગ સમાગમ આપે. પણ કુપાલદેવ તો જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય, જાય ન પણ જાય. એટલે સાયલા પણ ન ગયા અને મૂળી ઉતરાય નહીં અને સીધા જ વવાણિયા ગયા. આ વાતનો સૌભાગભાઈને ઘણો અફસોસ થયો અને પરમ કુપાલદેવને વળતી વખતે એટલે મુંબઈ પાછા જતાં જરૂર પધારવા વિનંતી કરતા લખે છે કે તમે આવજો. શું લખે છે? અહીંથી શ્રી વવાણિયા જતા અને વવાણિયાથી મુંબઈ જતા સાયલા આવવાનો વિચાર કરીને જ નીકળવું. આ રસ્તાનું ગામ છે ને મરજી પ્રમાણે રોકશું. તમારે થોડા દિવસની નિવૃત્તિ લેવી છે તો અમે આગ્રહ નહીં કરીએ અને વધારે લાંબો કાળ રહેવો છે તો બધી વ્યવસ્થા થશે કહે છે. વળી આપને ઉપાધિ થવા દઈશું નહીં. આપની ઈચ્છા 5-15 દિવસ નિવૃત્તિ રહેવાની હશે તો દરબારશ્રીના કુંવરની જગ્યાઓ ઠીક છે, ત્યાં જઈને રહેશું. સૌભાગભાઈને ઘરે નહીં, દરબાર એટલે કુંવરને પૂછી રાખ્યું હોય કે આ મુંબઈના મહેમાન જ્ઞાની છે, આવે તો ઉતારો, તો કે હા આપજો. એટલે કે હરકત નથી, આપ અહીં પધારવાની તારીખ લખશો એટલે મૂળી ગાડી લઈ તેડવા આવું. તબિયત નાદુરસ્ત છે છતાં કુપાલદેવનો સમાગમ થતા હોય તો એ મૂળી સ્ટેશને લેવા જવા તૈયાર છે સાયલાથી. એટલે કહે છે તાવ ઘણા દિવસ થયા આવે છે, ઉતરતોય નથી, દિન દિન શક્તિ ઘટતી જાય છે, ઉપાય પણ લાગુ પડતો નથી. ઉપાય બધા દેશી ઉપાય કરે, સુદર્શન લે ને એવું બધું કરે. છેવટનો આ તાવ હોય તો આપના દર્શન થયા હોય તો કેટલોક સંતોષ થાત. એટલે આગ્રહભરી વિનંતી કરે છે કે આ તાવ છેવટનો હોય તો પછી સમાગમ ક્યારે થાય. પણ આ કન્ડિશનમાં પાછા કહે છે કે જો તમે મૂળી સ્ટેશને ઉતરવાના હોય તો હું લેવા આવું સ્ટેશને. વવાણિયા કારતક સુદ દશમ શનિ 1953. કુપાલદેવ આ પત્ર લખે છે સૌભાગભાઈ ઉપર કે માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલોક વખત થયા અત્રે આવવા વિશે તેમની વિશેષ આકાંક્ષા હોવાથી, એ તાવ તો આવ્યો એક નિમિત્ત બન્યું, ઘણા વખતથી કહેતા જ આવવા માટે વવાણિયા. ગયા સોમવારે અત્રેથી આજ્ઞા થવાથી નડિયાદથી ભોમવારે રવાને થવાનું થયું હતું. ભોમ એટલે મંગળવાર. એટલે કુપાલદેવ સૌભાગભાઈને પત્ર લખે છે કે અહીંયા વવાણિયાથી આગ્રહભરી વિનંતી આવી કે દેવા માતાની તબિયત ખરાબ છે, એટલે અમે નડિયાદથી મંગળવારે નીકળી ગયા અને બુધવારે બપોરે અત્રે આવવું થયું છે. શરીરને વિશે વેદન્યનું અસાતાપણે પરિણામનું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલા સ્ત્રી પુરુષ આદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે. સારું હોય ત્યારે, ખરાબ હોય ત્યારે તો ખાસ. જો દેહ વિલય થઈ જાય અને દેહ આદિ કોઈ પણ સંબંધે મોહ રહી જાય, ફરીવાર અવતાર લેવો પડે. કેમ? અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એટલે સૌભાગભાઈને બોધમાં લખે છે, વાત છે અશાતાની દેવા માતાની. સૌભાગભાઈને સાથે બોધ આપે છે કેમ કે આ 1953માં સૌભાગભાઈનું એ શરીર નરમ ગરમ રહેતું. એટલે કહે છે જ્યારે આવું વેદનીય કર્મ ઉદયમાં આવે, શરીરને અશાતા હોય, ત્યારે તો ખાસ વિચારવું શું કે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલા સ્ત્રી પુરુષાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે કે હવે કેટલા વખતની સગાયા રાખવી છે, પ્રેમ કરવો છે તોય રહે એમ નથી, તો સમજીને છોડી દે એટલે ઓછા કર્મ સાથે લેતો જાય અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ વિચારવા યોગ્ય છે. સૌભાગભાઈને સલાહ આપે છે કુપાલદેવ કે ઊંડાણમાં ઉતરીને આત્મસિદ્ધિનો વિચાર કરજો. અને સાથે કહે છે શ્રી અચળ વગેરેને યથાયોગ્ય જેમ હોય એમ નમસ્કાર, આશીષ, શુભકામના જે માનવું. અચળ એટલે ડુંગરસિંહ ગોસળિયા. આ 722મો પત્ર અને 723થી 734માં પત્ર જે છે એ આરસામાં જ લખાણા છે. હવે આ 723મો પત્ર છે ધારસીભાઈ ઉપર લખેલો છે. વવાણિયા કારતક સુદ 11 રવિ 1953. લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં
તથા તેમાંથી અંતર્વૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મ્ય લક્ષ્યગત ન થઈ શકે એમાં સંશય નથી. દારસીભાઈ ભણેલા ગણેલા વકીલ ને પાછા મેજિસ્ટ્રેટ, એટલે કહે છે લોક દ્રષ્ટિ એ વમ્મી પડે. આત્માર સાધવો હોય એને લોકસંગને વચમાં નડે. આવો જ એક પત્ર છે 729મો, પછી આપણે આવશે, એ લખેલો છે કુંવરજી ભાવનગરવાળાને કે જ્યાં સુધી આમાંથી બહાર નહીં નીકળે જીવ ત્યાંથી વૃત્તિ કાબૂમાં કેવી રીતે આવે. લોકોને રાજી કરવા છે, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, લોકદ્રષ્ટિનું વિચક્ષણ પણ. આ તો ઝેર છે કે લોક મૂકે પોક, પ્રભુશ્રીજી કહેતા ને. આવું જ ભરૂચના અનુપચંદ મુલુકચંદ ને ગોપાલદેવ કહેતા કે બધું લૌકિક ક્રિયા કરવી છે, લોકોમાં વખણાવવું છે, પછી આત્માર્થ ક્યારે સાચશો. 724મો પત્ર છે વવાણિયા, કાર્તિક 1953, ગીતિ છંદમાં આખું કાવ્ય લખ્યું છે. એમાં લખેલું છે ફૂટનોટમાં કે શ્રીમદના દેવોત્સર પછી તેઓના વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે આ વિશેની 36 કે 50 ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યાથી બાકીની ગુમ થઈ ગઈ છે. એટલે સૌભાગભાઈ ઉપર પત્ર લખ્યા હોય, અંબાલાલભાઈ ઉપર પત્ર લખ્યા હોય, એ તો બધા રહે. બીજા મુમુક્ષુઓ બહુ સાચવીને રાખે, એકબીજાને આપે, પછી કોઈ ખોઈ નાખે કે મળતું નથી તો શું થાય. પછી ગાંધીજી જેવા લખે છે કે 200 પત્ર ગાંધીજીને લખેલા લંડનની ટ્રામમાં ભૂલી ગયા. 3 પત્રો છે વચનામૃતમાં. જોકે બોધ બધો જ છે વચનામૃતમાં, પણ કેટલું બધું સાહિત્ય જે ગોપાલદેવે રચ્યું હોય એ પછી હાથ લાગ્યું જ નથી. આ કાવ્યમાં જ્ઞાન દર્શન ચારિત્રની અને વિતરાગના માર્ગની વાત છે, જે મૂળ માર્ગમાં છે એ જ રીતે છે, પણ આ અલગ ગીતિ છંદમાં છે. પંથ પરમપદ બોધ્યો જે પ્રમાણે પરમ વિતરાગે, તે અનુસરી કહીશું પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. અમે વિતરાગ ભગવાનનો મૂળ માર્ગ જે અનંત 24 વિતરાગ ભગવંતે બોધ્યો છે એ જ પ્રમાણે એને અનુસરીને વાત કરશું. અમારે અમારું કાંઈ ઉમેરવું નથી, એક અક્ષર પણ ઓછો અધિક કહી અને અમારે અધોગતિ નથી નોતરવી. એટલે કહે છે પંથ પરમપદ બોધ્યો જે પ્રમાણે પરમ વિતરાગે, તેને અનુસરીને અમે તેને નમસ્કાર કરીને પ્રભુ ભક્તિ રાગે. આ ભક્તિનો રાગ, રાગ છોડવો છે પણ ભક્તિનો રાગ નથી છોડવો. આ તો પ્રશસ્ત રાગ છે. મૂળ પરમપદ કારણ સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ, પ્રણમે એક સ્વભાવે શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. એટલે કહે છે મૂળ પરમપદ કારણ એટલે આત્માનું શુદ્ધ પદ હાંસલ કરવું હોય, સજાત્મ સ્વરૂપ મેળવવું હોય, સજાત્મ સ્વરૂપ બની જવું હોય તો શું કરવાનું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ એટલે સમ્યક ચારિત્ર, પરિપૂર્ણ યથાર્થ જેમ હોવું જોઈએ એમ પ્રણમવું જોઈએ. એક સ્વભાવે શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ત્રણેય એક સ્વભાવે થઈ જાય. પછી મૂળ માર્ગમાં છે ને તે ત્રણેય અભેદ પરિણામે રે વર્તે તે આત્મારૂપ, તે માર્ગ જીનનો પામ્યો કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. એ જ વાત અહીંયા છે. જે ચેતન જળ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, એટલે સર્વજ્ઞ ભગવાન, મુનિઓમાં પાછા ઇન્દ્ર સમાન. જે ચેતન અને જળના ભાવો જેમ જાણ્યા છે તેમ એટલે યથાર્થ, તેવી અંતર આસ્થા પ્રગટે દર્શન કહ્યું છે તત્વજ્ઞે. એટલે જિનેન્દ્ર ભગવાને ચેતન અને જળના ભાવો જે અવલોક્યા અને બોધ્યા છે એ પ્રમાણે આસ્થા પ્રગટે અંદરથી પ્રતીતિ આવે કે આમ જ છે. આ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય. પછી આગળ જતાં અનુભવે થાય આત્માનો, પણ પહેલાં જેમ છે એમ યથાર્થ આસ્થામાં આવે. અંતર આસ્થા પ્રગટે ખાલી માનવાની વાત નથી, જેમ છે એમ એ સ્વીકારવું પડે અને અંદરથી રણકાર આવે કે હા એમ જ છે તહત્તી. તો પ્રગટ દર્શન કહ્યું છે તત્વજ્ઞે. સમ્યક પ્રમાણપૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાષે, સમ્યક જ્ઞાન કયું તે સંશય વિભ્રમ મોહ ત્યાં નાશે. પછી જે બોધ છે જિનેશ્વર ભગવાનનો એ સમ્યક પ્રમાણપૂર્વક એટલે શાસ્ત્રના બધા પાસા ફેરવી લીધા છે. હવે એને પ્રમાણભૂત લાગે કે આ વાત બધી બરાબર છે, તર્કથી દલીલથી ઉથલાવીને તો પણ એમ લાગે કે આ વાત સાચી છે. તે ભાવો જ્ઞાન વિશે ભાષે એને પણ કે બરાબર વાત છે, તેને સમ્યક જ્ઞાન કહ્યું છે. તો શું થાય? સંશય વિભ્રમ અને મોહ ત્યાં નાશે. એટલે સંશય એટલે શંકા, પછી કુશંકા તો થાય જ નહીં. આશંકાની છૂટ છે પ્રાથમિક ભૂમિકામાં. આત્મસિદ્ધિના બધા પ્રશ્નો આશંકા છે.
આશંકા સ્વાધ્યાય તપ છે અને કુશંકા અનંતાનુબંધીનું કારણ છે. એટલે હવે સંશય જ ન થાય. વિભ્રમ પછી ખોટા ખ્યાલમાં ભ્રાંતિયુક્ત વિપર્યાસવાળી બુદ્ધિ ન હોય. પછી સંશય, વિભ્રમ અને મોહ ત્યાં નાશે. જેમ જેમ દશા આગળ વધતી જાય, ઈચ્છે છે જે જોગી છે ને એમાં કુપોલ દશા આપી છે. પ્રથમ ભૂમિકા, દ્વિતીય ભૂમિકા અને પછી છેલ્લે તો મોહ જ ન હોય. પછી નહીં તૃષ્ણા જીવાત્રણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લો. પછી મોહ જ ન હોય, મોહ ત્યાં નાશે. વિષયારંભ નિવૃત્તિ, રાગ દ્વેષનો અભાવ જ્યાં થાય, સહિત સમ્યક દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. વિષયારંભ નિવૃત્તિ થાય એટલે આરંભ અને પરિગ્રહથી જીવ છૂટે. કુપોલદેવે 506માં લખેલું છે ને કે આરંભ પરિગ્રહથી જીવ છૂટે પછી જ જ્ઞાન થાય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન. દ્વિભંગી કહીને 17 ભેદે પ્રકાશ્યો છે થાણાંગ સૂત્રની દ્વિભંગી કોટ કરીને કે વિષયારંભ નિવૃત્તિ, રાગ દ્વેષનો અભાવ જ્યાં થાય એટલે રાગ અને દ્વેષ જાય, સહિત સમ્યક દર્શન, પ્રાથમિક જરૂરિયાત સમકિત છે, પછી આચરણ, નહીં તો એકડા વગરના મીંડા જેવું થાય. પાછું સહિત સમ્યક દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. આ શુદ્ધ આચરણ, આત્મામાં સમાધિસ્થ થઈ જાય. કુપોલ તો લખે છે લેખિતન સમવસ્થિત, આત્મ સ્વરૂપે પ્રણામ. આ સમ્યક ચારિત્ર. નહીં તો શું થાય કે જૈન કુળમાં જન્મે એટલે ચોથું દેશ વિરતિ, નાનામાં નાનું વ્રત લીધું અને દીક્ષા લઈ લીધી, ઘર છોડી દીધું એટલે સર્વસંગ પરિત્યાગ, ચારિત્ર આવ્યું. ચારિત્ર બાહ્યથી બરાબર, પણ અહીંયા તો શું છે, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય, જીવ સમાધિમાં આવી જાય. આ સમ્યક ચારિત્ર, ધ્યાન, ધ્યેય, ધ્યાતા ત્રણે એક થઈ જાય. આ સમાધિ, આદિ, વ્યાધિ, ઉપાધિ બધું નીકળી અને સમાધિ થઈ જાય. ત્રણેય અભિન્ન સ્વભાવે પરિણમી આત્મ સ્વરૂપ જ્યાં થાય કે ત્રણેય અભેદ પરિણામે રે જ્યારે વર્તે તે આત્મરૂપ, તે ત્રણેય અભિન્ન સ્વભાવે પરિણમી આત્મ સ્વરૂપ જ્યાં થાય, પૂર્ણ પરમપદ પ્રાપ્તિ. આ સદેહે ભગવાન, આ સાકાર પરમાત્મા, આ સહજ આત્મ સ્વરૂપ, પૂર્ણ પરમપદ પ્રાપ્તિ નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. આ નિજપદ જીનપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. તે મારક જીનનો પામ્યો કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. જીવ અજીવ પદાર્થો, પુણ્ય પાપ આશ્રવ તથા બંધ, સંવંધ જરા મોક્ષ, તત્વ કયા નવ પદાર્થ સંબંધ. 9 તત્વ અને પુણ્ય અને પાપ સાથે લઈએ તો 7 તત્વ આસ્ત્રોમાં ગણીએ બંને તો. એટલે જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિજર અને મોક્ષ, આ 9 તત્વો જે જીનેશ્વર ભગવાને બોધ્યા છે. એ મૂળ તો કેમાં આવી ગયા, જીવ અજીવ વિશે તે 9 તત્વોનો સમાવેશ થાય. આ બાજુ જીવ એટલે આત્મા અને આ બાજુ અજીવમાં બાકીના બધા આવી ગયા. એટલે બેમાં જ બધું સમાવેશ પામ્યું, પણ સમજાવવા માટે લંબાણપૂર્વક કહ્યું. વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. આમ તો સમજવાનું શું હતું કે તું શરીર નહીં આત્મા છો. કોપદો લખ્યું છે એક જગ્યાએ કે આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. બીજું કંઈ છે જ નહીં. હું દેહાદી સ્વરૂપ નથી, શરીર જ નથી, હું આત્મા છું. બસ આ જ આખો સાર છે અધ્યાત્મનો. આ ન સમજાણું એટલે લાંબા લાંબા મોટા મોટા ઉપદેશ કરવા પડ્યા, શાસ્ત્રો રચવા પડ્યા. આ ગીતિ છંદમાં આ પંથ પરમપદ વિશે કુપોલ બોધ્યું છે. એ 725મો પત્ર આ ધારસીભાઈ ઉપર જ છે. વવાણિયાથી લખ્યો છે, કારતક વદ બીજ રવિ 1953. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. કુપોલનો અનુભવમાં આવે છે કે આ કેટલી કિંમત છે મનુષ્ય દેહની. કેમ કે આ એક જ મનુષ્યપણું એવી ગતિ છે કે ત્યાંથી મોક્ષ જઈ શકે જીવ. છૂટવું હોય તો છૂટી શકે. ગમે તેટલું પુણ્ય હોય દેવલોકમાં મોક્ષ ન જઈ શકે. ત્યાં સંયમ છે જ નહીં. પહેલાં જે કમાણો છે એ વાપરવાનો ત્યાં લાખો કરોડો વર્ષો સુધી. એટલે મનુષ્યપણું ચિંતામણી રત્નતુલ્ય કયું છે તે વિચારો તો પ્રત્યેક જણાવ્યું છે. જે જોતું હોય મળે. સોનું તો મળે, ખાવું પીવું છે તો મળે, દેવલોક મળે, મોક્ષે જવું છે તો જઈ શકે. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે.
ચિંતામણી રત્ન તો ભૌતિકનું બધું આપે. ચિંતામણી રત્ન આગળ માગે સમકિત આપો, મોક્ષે લઈ જાઓ, કર્મ ખપાવી દે તો કેવી રીતે ખપે? ત્યાં ભૌતિકની વાત છે. એટલે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન છે. કેમ? ગમે તે પળે એવી ધન્ય પળ આવે, જ્ઞાનની વાત સાચી લાગે, સમકિત થઈ જાય, જીવ છૂટી જાય. એ કઈ પળે થશે? જો સત્સંગ સમાગમમાં હશે, અધ્યાત્મમાં હશે, ત્યાગ વૈરાગ નિર્વેદ સંવેગથી જીવન જીવતો હશે તો ગમે તે પળે સંકિત થઈ જાય. એટલે એક સમય એનો મૂલ્યવાન છે એમ. અને જો દેહાર્થમાં જ મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ દેખાય છે. માનવ દેહ વિશે આખો મોક્ષમળમાં કોઈ બધો પાઠ લખ્યો છે ચોથો, કે બહુ કિંમતી છે, નહીં તો ફૂટી બદામ જેટલી કિંમત નથી એની. પશુ કી પનિયા બને, નરકા કશું ન હોય. પશુનું તો ચામડું કામ આવે, હાડકા કામ આવે, માણસનું શું કામ આવે જો આત્મા ન કરે તો? નરકા કશું ન હોય, પણ નરકી કરણી નર કરે તો નર નારાયણ હોય. 726મો પત્ર આ લીંબડીના કેશુભાઈ નથ્થુ ઉપર લખેલો છે. ઓમ સર્વજ્ઞાય નમઃ, સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરીને. દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય. આ બધી વાત શા માટે લખે છે ગોપાલદેવ? આ કેશવભાઈ નથ્થુ આ બધા ત્યાગ ગણો એટલે વૈરાગની ને સર્વસંગ પરિત્યાગની વાત કરે, પૂછે. એટલે ગોપાલદેવ કહે છે એ તો ઉદય હશે ત્યારે થશે, પણ હજી એ ઉદય નથી ને ગૃહસ્થ વ્યવહારમાં છો તો કેમ જીવવું જોઈએ? અત્યારથી જ તૈયારી કરો. ત્યાગ તો ઉદયમાં આવશે ત્યારે થશે. પ્રભુજીને કોઈ પૂછ્યું, મને એમ થાય છે કે હું દીક્ષા લઈ જાઉં ને તમારા ચરણમાં આવી જાઉં. પ્રભુજી કહે છે કે લાંબા વાળ નથી વધી કે કાપી નાખીએ, નખ નથી વધી કે કાપી નાખીએ. ત્યાગનો ઉદય આવશે ત્યારે ત્યાગ થશે, બધું છૂટશે. પણ જ્ઞાનીની દૃષ્ટિએ જે સાચું નથી એ તહત્તી કરવું પડે. વર્તે સદગુરુ લક્ષ એ થાય તો એ અધ્યાત્મના માર્ગમાં જ છે. અહીં કેશવલાલ નથ્થુને ગોપાલદેવ આ જ વાત કરે છે કે દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાનો હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય, તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે. મુમુક્ષુને માંડ આજીવિકા જેટલું મળે તો એ ઘણું છે ગોપાલદેવ. એટલે પછી મહત્તા વધારવાની વાત ન કરે કુટુંબની. અને ગૃહસ્થ વ્યવહારમાં ભિક્ષા માગવાની મનાય છે, એટલે પેટ પૂરતું કમાઈ લેવાનું. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્યાદિ અર્થે પરિગ્રહની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે. કે મોટું ઘર, સમાજમાં નામ થાય, અગ્રણી ગણાવ, એમ નહીં, ખાલી ભરણ પોષણ કરવા પૂરતું. કેમ કે તે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. પછી ઓછું પડતું એટલે વધારે કરવા કોશિશ કરે, વધારે હોય તો એની ગોઠવણ કરવા કોશિશ કરે. અને ગોપાલદેવ લખ્યું છે ને કે ચક્રવર્તી પણ વધતા વૈભવને ઈચ્છે છે. શુભમ ચક્રવર્તી સંતોષ કોને થયો છે? પરિગ્રહ ભેગો કરીને. તૃષ્ણા પૂરી થાય જ નહીં એવું છે. એટલે કે આગારવાસ પર્યંત એટલે સર્વસંગ પરિત્યાગ કરવો જ છે. ભાવના તો એ જ રાખવાની છે. કઈ? પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રતધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? શ્રાવકના મનોરથ છે. પણ જ્યાં સુધી હજી ઉદય નથી અને ઉદયમાં ગૃહસ્થ વ્યવહાર છે ત્યાં સુધી સદાચારપૂર્વક નીતિપૂર્વક ઓછામાં ઓછો પરિગ્રહ ભેગો કરીને અને આવા કોઈ પણ જાતની કુટુંબ દેહ સંબંધી પરિગ્રહ વધારવાના કે મહાત્મ્યની ઈચ્છા વગર આ બધું કરવાનું, તો એનો ગૃહસ્થ વ્યવહાર દીપી નીકળે. ગોપાલદેવ લખ્યું છે આવા શ્રાવકો ઉત્તમ ગતિ સાધે છે. ઉત્તમ ગૃહસ્થના પાઠમાં 727મો પત્ર વવાણિયા માક્ષર સુદ એકમ શનિ 1953 ધારેશભાઈ ઉપર છે. ઓમ સર્વજ્ઞાય નમઃ માથે લખ્યું. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, 24 કલાકનો દિવસ અને 25 કલાકનું કામ પૂરું કેમ થાય? અસીમ બળવાન અસત્સંગ, આ કાળ વિશે વાત છે. જોગ નથી સત્સંગનો. પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, નહીં તો આ કાળે આવા ઊંડા વર્ષની કાળમાં જન્મે જ છાતી.
એટલે જ્ઞાની કે ઉચ્ચ કોટીના મુમુક્ષુ જેને ઉદય પ્રયોગ છે એ બાદ કરીએ તો બાકીના બધા અનઆરાધક લોકો હીનપૂર્ણી મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. એટલે કે જે પૂર્વનું ઘણું કરીને અનઆરાધક પણ ઘણું કરીને એટલે બાયનલાજ પ્રાય કોઈક એવા હોય પાત્ર કે આ કાળે જગતનો ઉદ્ધાર કરવા જન્મ લે. બળ વીર્યની હીનતા, સંઘર્ષ નબળા છે. છેવટિયું છે, આ છેવટું સેવાર્થ, સેવા ઈચ્છે. ઉત્તરાધ્યન સૂત્રમાં લખ્યું છે આ કાળના જીવોના સંઘર્ષ નબળા છે, સેવાર્થ છેવટું. એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એટલે બધાને લાગુ ન પડે એકાંતે, પણ લગભગ એમ પ્રાય એવા આ કાળને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. કેવો માર્ગ? આ છૂટવાનો માર્ગ. જો ખરેખર એને આરાધ્યો હોત કે એને મળ્યો હોત કે એને પ્રતીતિ કરી હોત તો અત્યારે હોય જ નહીં જીવ. અત્યારે છે એટલે પૂર્વે એને સત્પુરુષ મળ્યા જ નથી, મળ્યા છે તો એ ઓળખ્યો નથી. કદાચ ઓળખ્યો હોય તો એને આજ્ઞા તો ઉપાડી જ નથી, ને તો એ છૂટી જ ગયો હોય. શાસ્ત્રમાં આવે છે ને કે તીર્થંકરના સમોસણમાં આજુ જે આવ્યો છે, પણ તીર્થંકરને તીર્થંકર તરીકે કે જ્ઞાની તરીકે કે મારું ભવભ્રમણ કાપી શકે આનો બોધ એ એને થયું જ નથી. ઓગે ઓગે જે આવ્યો હોય. એટલે માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કરો એમાં આશ્ચર્ય નથી. તથાપી જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી કે આ જ જોઈએ બીજું નહીં, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ, તો આ કાળને વિશે પણ તે અવશ્ય માર્ગને પામે છે. કેમ? એ નિયમ છે, છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં. મન હોય તો માળવ્યા જવાય. ગોપાલ એક જગ્યાએ લખ્યું છે કઠણ વાત છે એટલે નહીં બને એ મુમુક્ષુને ન ચાલે. એ બાનું સમય નથી મળતો કે આ કાળમાં મને. મનસુખ કિરચંદ મહેતા એના પિતા કિરચંદભાઈ જીનાલીએ જાય છે, કુપાલદેવ પૂછે છે સ્થાનકવાદી સંપ્રદાય એટલે શાના જાય તો શું કહે છે? સમય નથી મળતો. કુપાલ કે બીજા કામ કરતાં સમય મળે, ખાવાનો, પીવાનો, કમાવાનો, સંસારના બધા સંબંધોનો, ત્યાં સમય ફાળવી શકે છે જીવ. અહીંયા બે ઘડી નથી મળતો સમય. એટલે કહે છે અવશ્ય તે માર્ગને પામે છે. કોણ? જેને છૂટવાનો લક્ષ્ય એ પામશે. લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. બહુ ખુશ એ નથી થવાનું, બહુ નાખુશ એ નથી થઈ જવાનું. બધું લૌકિકમાં બધું એવું જ હોય. આ જેલ ક્યારે સુધરે એમ જ નથી. આ કુટુંબરૂપી કાજલની કોટડી છે. આ ચક્રવર્તી પણ એને સુધારી નથી શક્યા. 728મો પત્ર છે ખંભાતના મુમુક્ષુ ઉપર, એટલે ત્રિભુવન માણેકચંદ. શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. એટલે માણેકચંદ બાપાએ ત્રિભુવનભાઈ, સુંદરદાસભાઈ અને છોટાલાલભાઈ એના પિતા ગોપાલદેવ રાજછાયામાં તો 18 દિવસ રહ્યા છે ખંભાત. આ બધા સત્સંગી જીવ, સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે. કાળ શિકારી માથે છે, લીધો કે લેશે. જે દેહને રામ, કૃષ્ણ કે તીર્થંકર નથી રાખી શક્યા તેને બાપડું પામર પ્રાણી શું રાખી શકે? આયુષ પૂરું થાય, તૂટી એની બુટ્ટી નહીં. પછી સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી. કયું યથાર્થ સ્વરૂપ? કે સડન પડન વિધ્વસન આ એનો સ્વભાવ છે. જ્યારે ત્યારે આ દેહ મૂકવાનો જ છે. જે જાયું તે જાય, જન્મે એ મરે. આત્મા જન્મ્યો નથી તો આત્મા મરે નહીં. શરીર જન્મ્યું છે, શરીર મરે. માત્ર દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિશ્ચિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામે છે. તે જ જીવ તે મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને દેહ ધારણ કરતા નથી. એટલે તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે છે. એટલે બ્રહ્મચારીએ અર્થ કર્યો છે આ 728મો પત્ર સુધામાં એક જગ્યાએ કે આ ફરી દેહ ધારણ કરતા નથી એટલે મોક્ષ થઈ જાય એનો. કોનો? આશ્રય સહિત, શરણ સહિત દેહ છોડે તો. અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી નિર્ભય વર્તે છે. મમત્વ નથી એટલે દેહ વિલય વખતે એ જ દશામાં જીવ રહે એટલે ઉત્કૃષ્ટ સમાધિ મરણ સાધે. પછી દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી
વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરત ઉપાય સાધે છે. એટલે માણેકચંદ બાપાનો તો દેહ છૂટ્યો, ખંભાતના બીજા મુમુક્ષુને બોધ માટે કોપાલદો લખે છે કે દેહ તો છૂટવાનો છે, નક્કી જ છે, જાણે આગળથી તૈયારી કરવાની કે જ્યારે ત્યારે આ દેહ આવી રીતે છોડવાનો છે. એટલે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. અને એ જ તમારે અમારે સવે લક્ષ્ય રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે. એટલે સામાન્ય રીતે એવો સંબંધ હોય પિતા પુત્રનો, ભાઈ બહેનનો, પતિ પત્નીનો, એટલે એવો વિયોગ થાય તો દુઃખ થાય, ખેદ થાય. તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી શું કરી શકે? રડે, માથા પછાડે, જે જનાર છે એ પાછો આવવાનો નથી, એને કાંઈ ફાયદો નથી થવાનો, પાછળ જે છે એને ફાયદો નહીં, નુકસાન થશે, આર્ત ધ્યાન કર્મ બનશે. એટલે કહે છે તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. 729મો પત્ર, વવાણિયા, માગશીર સુદ દશમ, સોમ 1953. આ ભાવનગરના કુંવરજી આણંદજી, ત્યાગ વૈરાગ્ય ઘણો, અભ્યાસે ઘણો જૈન શાસ્ત્રોનો, 63 શલાકા પુરુષનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાંતર કરનાર. સર્વજ્ઞાય નમઃ. યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ, પંચીકરણ, દાસબોધ તથા વિચારસાગર એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. જૈનના આગમો બહુ વાંચેલા, એટલે આ બધા જૈનેતરના કહે છે ગોપાલદેવ. યોગ વાસિષ્ઠ, પંચીકરણ, દાસબોધ અને વિચારસાગર, આ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. આમાં બધા મુમુક્ષુના સાધકના લક્ષણો અને ઉચ્ચ પ્રકારની ત્યાગ વૈરાગની વાતો કરી છે આ ગ્રંથો. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે. એકવાર વાંચી લીધું છે તો એકવાર વાંચે કામ થાય નહીં, ફરી નહીં. પ્રભુથી કહેતા ઘસઘસ કરવું પડે. ઘણા લાંબા કાળના બોધે જીવને પછી અંદર હૈયે બેસે કે હું શરીર નહીં આત્મા છું, એ જ્ઞાનીની વાત સાચી છે. પહેલાં તો ખાલી પરોક્ષે મનાય, પછી છેલ્લે અનુભવ થાય. આ ગ્રંથો તમે પૂર્વે વાંચ્યા હોય તો પણ ફરી વાંચવા યોગ્ય છે, તેમજ વિચારવા યોગ્ય છે. ફરીવાર વાંચો ને વિચારો. જૈન પદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતા ક્ષોભ પામવો યોગ્ય નથી. આમાં જગત કર્તાનું વર્ણન હોય, અમુક એવું બધું વર્ણન હોય, તમારે એમાં ક્ષોભ ન પામવો. એમાં જે ઉપદેશબોધ છે તે ગ્રહણ કરી લેવાનો. સિદ્ધાંતમાં ફરક પણ છે વેદાંતમાં ને જૈનમાં, પણ આ વાંચવાનું કહે છે ગોપાલદેવ, એટલે કે વેદાંતી થવા નથી કહેતા. એમાં ઉપદેશબોધ ગ્રહણ કરી લેવાનું, જ્યાં જ્યાં જે યોગ્ય છે, જે કામનું એ લઈ લેવાનું. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો અને વસ્તુઓ કઈ? શોભાયમાન ગૃહાદી આરંભ, ફલાણાનું મોટું ઘર, મોટો બંગલો, ડુપ્લેક્સ લીધો છે. અલંકાર આદિ પરિગ્રહ, સોનું ચાંદી પરિગ્રહ બધું બહુ છે એમ. લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકો હોશિયાર ગણે, કહેવું પડે આ વિચક્ષણ છે, બહુ હોશિયાર છે. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, લોકો ધર્મિષ્ઠ ગણે, બહુ ક્રિયાકાંડ કરતો હોય, કે બહુ તપશ્ચર્યા કરતો હોય, કે બહુ દાનવીર હોય, કે બહુ તીર્થયાત્રા કરતા હોય, એટલે લોકો એમ વાત કરે કે આ ધર્મ શ્રદ્ધાળુ છે. આ લોકોનું સર્ટિફિકેટ શું કામ આવે? કહે છે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. એને માટે જ જો એ કરતો હોય તો માન પોષવાનું થયું. લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, તપશ્ચર્યા લોક દેખામણ નથી કરવાની. કોઈ બોલતો પ્રભુજીને કહેલું, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. હું મોટો ગણાવું એટલે દાન નથી આપવાનું, દાન આપવાનું જ છે. શા માટે? લોભ ઘટાડવા માટે. તપશ્ચર્યા કરવાની જ છે. કેમ? શ્વાસ છોડવા માટે, આત્મા તપાવવા માટે, એટલે કર્મ અને આત્મા છૂટા પડે. એમ યથાર્થ જણાવ્યા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. જો આ તમને હજી લૌકિકનું મહત્વ ગયું નથી અને વૃત્તિ કાબૂમાં રાખવી છે તો કેવી રીતે આવે? પ્રથમ તે વાતોને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. કે આમ કેમ થાય? લોકો કોઈ પાંચમાં પૂછાય એવું હોય તો સારું ને, કે શરૂઆતમાં તમને આ કઠણ લાગશે, ઝેર દ્રષ્ટિ નહીં આવે, પણ આ તમને નુકસાનનું કારણ છે. લોકો ધર્મિષ્ઠ કહેશે, લોકો એમ કે આ જ્ઞાની છે તો શું થાય? એ તો હશે તો થાય. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. 730મો પત્ર, સર્વજ્ઞાય નમઃ.
આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે. ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે અહીંયા શાસ્ત્રીય શબ્દ છે અર્થ. એટલે અંબાલાલભાઈએ આત્મસિદ્ધિની ગાથાના અર્થ કર્યા બધા, પછી મોકલતા જાય. એવી રીતે માણેકચંદ ઘેલાભાઈને રંગૂન આત્મસિદ્ધિ મોકલી હતી. એ પણ અમુક ગાથાઓના અર્થ કરે, પછી અંબાલાલભાઈને મોકલે. અંબાલાલભાઈ ચેક કરે, પછી પાછા મોકલે માણેકચંદભાઈને કે આમ નહીં ને આમ, પાછા મોકલે. પછી કુપાલદેવને પાછા તપાસ દાખલ મોકલે. સત્સંગ સંજીવનીમાં અમુક ગાથા એ વાત છે. એમાં અહીંયા લખે છે આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે. કુપાલદેવ અંબાલાલભાઈને લખે છે, જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્ય દેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, એમાં સંશય નથી. કેમ છૂટવું હોય, 3 લોકનો નાશ થવું હોય, શાશ્વત સુખ જોતું હોય તો મનુષ્ય બહુમત થાય. એટલે કે જો સમજાય તો મનુષ્ય દેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, એમાં સંશય નથી. કેમ? કુપાલદેવ અનુભવની વાત કરે છે. આત્મા અસલ થઈ ગયો પછી કેટલો આનંદ આવે જીવને. પછી તો ઉદય પ્રગે જીવવાનું હોય, બીજાનું ભલું કરવાનું હોય અને પોતાના પૂર્વે બાંધેલા કર્મો ખપાવી દેવાના હોય. 731મો પત્ર. સર્વજ્ઞાય નમઃ. ધારસીભાઈ ઉપર છે. વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં, જેમ કેશવલાલ નથુને લખેલું લીંબડીવાળા, એવું અહીંયા ધારસીભાઈને લખે છે કે તમારી વૃત્તિમાં ભલે બધું છોડી દેવાનું હોય કે દીક્ષા લઈ લો, પણ હજી નથી લીધી ત્યાં સુધી પણ દીક્ષા લઈને જે વર્તન કરવાનો છો, જે ભાવથી જીવવાનો છો, એ અમલમાં મૂકો હમણાં જ. પછી કરશું નહીં. આ રિહર્સલ છે, અત્યારે કરી નાખો. પોષદ કેમ કરવાનો હોય કે પછી સાધુપણું કેમ, એમાં અત્યારથી તૈયારી કરવાની છે. ગૃહસ્થ વ્યવહારમાં જે તૈયારી કરી હોય, પછી અભ્યંતર પરિગ્રહ બધો ક્રોધ માન માયેલો જીત્યો હોય તો પછી સંયમ પાળવો સાવ ચાલવું પડે અને દીપી નીકળે સંયમ. નહીં તો શું થાય? કહા ભયો ઘર છાંડ કે તજ્યો ને માયા સંગ, સાપ તજી જેમ કાચલી વિષ તજ્યો ને અંગ, એવું થાય પછી. એટલે કહે છે ધારસીભાઈને કે વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, હજી ઉદયમાં નથી સર્વસંગ પરિત્યાગ, અને કુટુંબ આદિનો પ્રસંગ તથા આજીવિકા આદિ કારણે પ્રવૃત્તિ રહે, કુટુંબ લઈને બેઠા હોય, ઘર ગૃહસ્થને કમાવવું પડે પેટ ભરવા માટે, જે યથાન્યાયથી કરવી પડે, અખંડ નીતિ ન્યાયપૂર્વક કમાવાનું તે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેતપણે કરે કે મને અત્યારે ત્યાગનો ઉદય નથી, એટલે આ મને બંધન આવ્યું છે સર્વસંગ પરિત્યાગ કરવામાં, અંતરાય આવી છે, એટલે ખેદપૂર્વક વ્યવહાર કરે બધો સંસારનો. તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભ અશુભ કર્મ અનુસાર આજીવિકાદિ પ્રાપ્ત છે એમ વિચારી કે તો વ્યવહાર કેમ ચાલશે? પૂર્વે બાંધેલા કર્મ અનુસાર ચાલશે. નિમિત્ત પુરુષાર્થ કરે, જાવા ન નાખે, આર્ત ધ્યાન ન કરે, પછી એ પરદેશ કમાવા ન જાય, પછી એ પરિગ્રહ વધારવા માટે 1ની 2 ફેક્ટરી ને 2ની 5 ન કરે. પછી પૂર્વે ઉપાર્જિત શુભ અશુભ કર્મ અનુસાર આજીવિકા આદિ પ્રાપ્ત છે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે. સદાચારપૂર્વક નીતિપૂર્વક જાળવી લઈને આર્તયાન વગર પુરુષાર્થ કરે, અને નિમિત્ત પુરુષાર્થ, આ સમ્યક પુરુષાર્થ કહેવાય, કરવું પડે. પણ ભય આકુલ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવા ન ઘટે કે પછી શું થશે શું થશે. 7 પ્રકારના ભય છે ને, એમાં આજીવિકાનો ભય, પછી શું થશે, પૈસા નહીં હોય તો, એવું ન થવા દે. ન્યાય ત્યાગ ન કરવા ઘટે. ન્યાય તો અખંડ નીતિ જોઈએ, નહીં તો જ્ઞાનીના ઉપદેશનું નિષ્ફળપણું છે. કુપાલદેવે વચનામૃત 496માં કહ્યું છે, અખંડ નીતિ પહેલાં સ્થાપવી પડે. ન્યાય ત્યાગ કરવા ન ઘટે, કેમ કે તે તો માત્ર વ્યામો છે કે હું આમ નહીં કરું તો નહીં કમાઉં, આ મોહ છે. એટલે એને કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા જ નથી. એ ક્ષમાવવા યોગ્ય છે આવું થાય તો. પ્રાપ્તિ શુભ અશુભ પ્રારબ્ધ અનુસાર છે. એટલે વધારે વ્યવહારમાં મહેનત કરે તો વધારે કમાય, ને ઓછી કરે તો ઓછું કમાય એમ નથી. એટલે નિમિત્ત પુરુષાર્થ કરવાનો, જાવા નહીં નાખવાના, આર્ત ધ્યાન નહીં કરવાનું. પ્રાપ્તિ તો શુભ અશુભ કર્મ અનુસાર છે, પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે. વરસાદ આવે એટલે છત્રી ખોલવી પડે, ખોલે પછી એ ભીંજાય, પણ ન ખોલે તો ભીંજાય, એટલે નિમિત્ત પુરુષાર્થ કરવો જ પડે. પણ ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે. પછી સર્વસંગ પરિત્યાગ કરવો છે એમ કર્યા કરે, ચિંતા કર્યા કરે કે આજીવિકા કેમ ચાલશે. એ આર્ત ધ્યાન આત્મગુણ રોધક છે, એ મનાય છે.
732મો પત્ર, વવાણિયા માક્ષર વદ 11 બુધ 1953, મુનિશ્રી ઉપર લખ્યો છે. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. જે પત્રોમાં કુપોદો એમ લખતા કે સત્સંગ યોગ્ય અથવા તો મું પણ રહેવું પડે છે, મુનિ તરીકે રહેવું પડે છે તમારે, અથવા મુનિપથ અભ્યાસી, એમાંથી હવે કહે છે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. હવે નમસ્કાર કરે છે. કેમ? ધીરે 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 એને સાચા મુનિ બનાવી દીધા. એક સ્થળે તો કુપોદો કહે છે પછી આ ચોથા આરાના મુનિ છે. આગા ખાનને બંગલે વાત કરેલી. ડૉક્ટર પ્રાણજીવન મહેતા કાકાજી સસાને કહેલું કે આ ચોથા આરાની વાનગી છે. કોણ? પ્રભુશ્રીજીને દેવકંજન મુનિ. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે. જીવને મતિ, શ્રુત, અવધિ, મન, પ્રયોગને કેવળ જ્ઞાન, આવડને કર્મ ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એટલે કહે છે આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ છે. આરંભ અને પરિગ્રહ હોય એટલે સત્સમાગમ થતો હોય એમાંય એ જાય નહીં, અંતરાય પડે એને. પછી એવું કારણ જાણીને તેના ત્યાગ રૂપે બાહ્ય સંયમ જ્ઞાની પુરુષે ઉપદેશ્યું છે. હવે વ્યવહારમાં હોય એટલે કોઈના લગ્નમાં જવું પડે, કોઈ હોસ્પિટલમાં દાખલ હોય ત્યાં જવું પડે, કોઈ ગુજરી ગયું હોય ત્યાં જવું પડે, કંકોત્રી કાળોતરી બધું આવે. એટલે કહે છે બાહ્ય સંયમ જ્ઞાની પુરુષે ઉપદેશ્યો છે. શા માટે? કે અંતરાય ન પડે એને પછી સત્સંગ સમાગમમાં. એને વ્યવહાર કરવાનો જ નથી કાંઈ. એટલે જ્યારે ત્યારે કોઈ સમાગમ હોય, પરમ સત્સંગ હોય, જ્ઞાની આવ્યો એ જઈ શકે, ગુરુવશ ગમે ત્યારે ન જઈ શકે. એટલે સંયમ દીક્ષાનું આ મહાત્મ્ય છે, પૂજાઓ માટે નહીં. જે પ્રાય તમને પ્રાપ્ત છે. કોને? પ્રભુશ્રીજીને, બીજા મુનિને, કે તમારે સર્વસંગ પરિત્યાગ તો છે જ, વળી યથાર્થ ભાવ સંયમની જિજ્ઞાસાથી તમે વર્તો છો. ભાવ સંયમ, દ્રવ્ય સંયમ લીધો છે અને ભાવથી પણ છે, દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય ભાવ સંયમમય. માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સતશાસ્ત્ર, અપ્રતિબદ્ધતા, ચિત્તની એકાગ્રતા, સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. હવે તમને બાહ્ય સર્વસંગ પરિત્યાગ તો થયો જ છે બાહ્યથી, ભાવ સંયમની જિજ્ઞાસા છે તમારે, તો શું કરો? સત્શાસ્ત્ર, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર તે. અપ્રતિબદ્ધતા, તમારે હવે સમાજનો, જ્ઞાતિનો, આ શ્રાવકના અમારા ઘર એ બધું છોડી દો, પ્રતિબદ્ધતા ન કરો. ચિત્તની એકાગ્રતા અને સત્પુરુષના વચનોને અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. આ તો 732મો પત્ર છે. કુપોલદેવે બધું જ આપી દીધું છે. આત્મસિદ્ધિ આપી દીધી છે, 6 પદનો પત્ર આપી દીધો છે. બસ હવે આ વચનો એની અનુપ્રેક્ષા કર્યા કરો. કે સત્પુરુષના વચનો, એમ નથી કહેતા મેં તમને બધું આપ્યું છે, બધું જ આપી દીધું છે. 733મો પત્ર, સુખલાલ છગનલાલ. જે સુખલાલ છગનલાલે વઢવાણ ક્ષેત્રે કુપાલદેવના આ ખડગાસન અને પદ્માસનવાળા ચિત્રપટો લીધા એને પત્ર લખ્યો છે. વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે ભાવનાબોધ, યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણો, પંચીકરણ એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. યોગ વાસિષ્ઠની વૈરાગની વાત તો ઠેર ઠેર કુપાલદેવે કરી છે. ઘણા મુમુક્ષોને આ ઉપદેશ આપ્યો છે, વાંચવાની વાત કરી છે. પ્રભુશ્રીજીને મોકલેલું હતું. વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે ભાવનાબોધ પણ કહે છે. આપણને એમ લાગે ભાવનાબોધ મોક્ષ મળે તો નાના છોકરા માટે છે, પાઠશાળા, એમ નહીં. એક સ્થળે કુપોદે કહ્યું છે બધા જૈનના આગમો વાંચી લીધા પછી આ વાત છે ને મોક્ષમાળા, તો કલ્યાણનું કારણ છે, પછી સમજાશે. આ તો ગાગરમાં સાગર ભરેલો છે, બિંદુમાં સિંધુ. આ ભાવનાબોધ વાંચવાનું કહે છે સુખલાલ છગનલાલ. સત્સંગી કુપોલદેવના સમાગમમાં પણ આવેલા, વિરંગમ ટેસ્ટને લેવા જાય, મૂકવા જાય, દર્શન કરવા જાય, ન ઉતરવાનો હોય કુપાલદેવ. તો જીવમાં પ્રમાદ વિશેષ છે કુપાલદેવ એ રીતે ઠપકો આપે છે. માટે આત્માર્થના કાર્યમાં જીવે નિમિત્ત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ. પ્રમાદ એ મોટામાં મોટો દુશ્મન છે. કુપાલદેવ લખ્યું છે એક સ્થળે કે જીવને મળેલું સ્વરૂપ પણ પ્રમાદને લીધે ભૂલાઈ જાય. પછી 734મો પત્ર, વવાણિયા માક્ષરવદ 11 બુધ 1953, અંબાલાલભાઈ ઉપર લખ્યો છે, ખંભાતના. શ્રી સૌભાગ્ય આદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો.
ગોપાલદેવની હયાતીમાં જ ગોપાલદેવે આ બધા પત્રોની કોપી બનાવવાનું કહેલું અને એની ચોપડી બનાવો ગ્રંથ એ બધું ભેગું કરતા જ અંબાલાલભાઈ. અને ગોપાલદેવે કહ્યું પણ છે કે અંબાલાલે ગણધરતુલ્ય કામ કર્યું છે અને આ વચનામૃતની જગતને અનમોલ ભેટ મળી છે એ અંબાલાલભાઈની કૃપાથી મળી છે. એટલે ગોપાલદેવ પોતાની હયાતીમાં જ કહેતા કે શ્રી સૌભાગ્ય આદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની જુદી જુદી પ્રત બનાવો. અમુકમાં વ્યવહારિક વાત હોય, સૌભાગભાઈ ઘણી બધી લખી હોય, એ અલગ રાખો. રૂની ને વરસાદ પાણીને જગ્યાને ભાડા ઉતર્યું કે નહીં એ નહીં, પણ આત્માર્થની વાત હોય, બોધ હોય, એ અલગ પ્રત બનાવો કે એની. સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવવું અશક્ય છે. એટલે અંબાલાલભાઈ પૂછવું હશે કે વવાણિયા કે સૌરાષ્ટ્રમાં કેટલા દિવસ રેકાવાના છો, તો હું ત્યાં આવું સત્સંગ નવા માટે. એટલે ગોપાલદેવ કહે છે કે લખી શકાય એવું નથી. ઉદય પૂરો થશે એટલે ગોપાલદેવ નીકળી જાય પાછા. અત્રે થોડા દિવસ સ્થિતિ હજુ થશે એમ સંભવે છે કે વવાણે થોડાક દિવસ રહે, પણ કેટલા દિવસ રહે છે એ નક્કી ન કહી શકાય. આમે જ્ઞાની એવી રીતે નિશ્ચયાત્મક વાત કરે નહીં. એમ લખે ઘણું કરીને કાલે મેલમાં બેસવાનું થશે, ઘણું કરીને અમે બુધવારે સવારે પહોંચશું. એમ જ્ઞાનમાં જાણે છે કે 9 વાગે જ પહોંચશું, તો લખે નહીં 9 વાગે જ પહોંચશું. 735મો પત્ર ધારસીભાઈ ઉપર છે. વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં તો જોગ એવો છે કુટુંબનો, જ્ઞાતિનો, સમાજનો કે સત્સંગમાં અંતરાય પડે એવું છે. એટલે વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા થતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગી વર્તે છે ને ભવિષ્યકાળે પણ વર્તે, તે સર્વને વારંવાર નમસ્કાર. કોને? ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસી લે તેમ વધે, ન ઘટે ક્રંચ રે, તોય ધન્ય દિવસ. કેમ લખે છે 324માં કે આવા ઉપાધિના સંયોગોમાં પણ અમે પરમ સમાધિમાં રહી શક્યા છીએ. ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત હોય અને પરમ જ્ઞાની સિવાય ત્યાં કોઈ સમાધિ રાખી શકે નહીં. પછી લખે છે અમે રાખી શકીએ છીએ, અમને આશ્ચર્ય થાય છે. એટલે કહે છે કૃપાલદેવ અહીંયા કે ભવિષ્યકાળે પણ આવી રીતે જ વર્તશે. તે જ્ઞાની પુરુષના અવિષમ ઉપયોગને નમસ્કાર જો અને જ્ઞાનીને નમસ્કાર જો. એટલે આમ તો પોતાને જ નમસ્કાર કરે છે. પછી લખે છે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, એ ધર્મની બધી ક્રિયા કરીને વ્રત કરે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ભૂખ્યો રહે, તપે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ રાખે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ પ્રગટે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજ જ સમાય છે, એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. છેલ્લે સમભાવ સમાધિસ્થ જીવ થઈ જાય એને માટે આ બધી ધર્મની કરણી છે. ધર્મના બધા સાધન આત્મા ઠરી જઈ અને સમાધિમાં આવી જાય એને માટે છે. ઉપાધિમાંથી સમાધિમાં આવી જાય અને ઉપાધિના બળવાન નિમિત્તો હોય, ઉપર લખ્યું ને મથાળે, તો પણ સમાધિમાં રહે. જુએ ખાલી દ્રષ્ટા ભાવે. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. એનું નામ આત્મા, એનું નામ જીવ, એ સાચો જીવ આત્મા. એટલે કહે છે આ અવિષમ ઉપયોગ નમસ્કાર, એનું નામ જ ધ્યાન. એ જ ધ્યાન છે. કે ધ્યાન કોને કહેવાય? આ ધ્યાન. ટટ્ટાર બેસી જાય આંખ બંધ કરીને, નાનો એવો લાલ બલ્બ પેટાવીને, પછી અગરબત્તી કરવી હોય ખૂણામાં, કે અવાજ સંભળાય, કાંઈ તેજોમય પદાર્થ દેખાય, ભણકારા વાગે કાનમાં, સુગંધ આવે, પછી કોકને કે એની જેવાને, બોલો કે મને થાય છે આવું ધ્યાનમાં, બધા ભેગા થાય અને બફમમાં રહે. એટલે ગોપાલદેવ સૌભાગભાઈને, ખંભાતના ત્રિભુવનભાઈને, ખંભાતના કૃષ્ણદાસભાઈને બધાને ધ્યાનની ના પાડતા. સત્સંગ વગર ધ્યાન તે તરંગરૂપ છે. સૌભાગભાઈને તો 335માં લખ્યું કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. જ્ઞાની માથે હોય તો બરાબર છે. પતંજલિ યોગમાં પતંજલિ આ જ વાત કરી છે કે છેલ્લે ધારણા ધ્યાનને સમાધિ હોય એ માથે જ્ઞાની હોય તો, નહીં તો જીવ જાદુગર થઈ જાય. પ્રયોગો બતાવે અને પળવારમાં મોટા ત્યાગી વૈરાગી સંન્યાસી આવી રીધી સીધી પ્રગટે, એ ચમત્કાર બતાવે અને પદભ્રષ્ટ થઈ જાય, પહેલાં ગુંઠાણે આવી જાય. યોગના ચમત્કાર કરવી, યોગની સિદ્ધિ કરવી
આ જ્ઞાનીનું લક્ષણ જ નથી, ગોપાલદેવ લખ્યું છે 360માં. પ્રગટે પણ ખરા રીધી સીધી, વાપરે નહીં જ્ઞાની, વાપરે તો જ્ઞાની છે જ નહીં. એટલે કહે છે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય જેમાં સહેજે સમય જેવા નિરપેક્ષ અવિષમ ઉપયોગ. નમસ્કાર, આ જ ધ્યાન સાચું. અરૂપી આત્મા અનાદિકાલથી આજ સુધીમાં જોયો જ નથી, એનું ધ્યાન કેવી રીતે થાય? તોય ધ્યાન કરવું છે તો ધર્મ ધ્યાન કરવાની છૂટ. અને પ્રભુજી એના કરતાં સહેલું કહી દીધું કે ધ્યાન કરવું હોય તો ગોપાલદેવનું ધ્યાન કરવું. એટલે ગોપાલદેવની દશા કેવી હતી તે ગોપાલદેવના વચનામૃતના આધારે વિચારવાનું. 394માં ગોપાલદેવ સૌભાગ બને લખ્યું છે. તે પુરુષની દશા તેના વાક્યાદિના અનુસંધાને વિચારવા યોગ્ય છે. આનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે કે વધારે શું વાત કરવી. 736મો પત્ર સૌભાગભાઈ ઉપર લખ્યો છે. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય એમાં સંશય નથી. શું લખ્યું? રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો છે, સામે ઊભા છે. કેવા? અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, ગોપાલદેવ કહે છે, અમે દ્વેષ નહીં કરીએ. લખે છે અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો, અમે રાગે નહીં કરીએ. રાગ નહીં કરીએ, દ્વેષ નહીં કરીએ તો વિતરાગ નહીં. રાગને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં. હવે કોણ હોય જેને રાગ અને દ્વેષ ન હોય? પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં, બહારથી ગૃહસ્થ, અંતરંગી મુનિવર. એટલે કહે છે રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાન નિર્જરા થાય. એ વિચાર કરે આ કેમ જીવતા હશે, ત્યારે એને શું થતું હશે, એ કેવો સંયમ હશે, કેવો ઉપશમ ભાવ હશે. બધા રોગની એક જ દવા છે, ઉપશમ. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવે આત્મબોધનું કારણ છે, સંકિતનું કારણ છે. 6 પદના પત્રમાં લખ્યું ને, આત્મ સ્વભાવ પ્રગટે પછી વિચાર કે આ કેમ જીવતા હશે ગોપાલદેવ. 10-10 વર્ષ મુંબઈની ઉપાધિ, એવા બધા નિમિત્તો, ભાગીદારો, વ્યવહાર કરવાનો, કુટુંબ ચલાવવાનું, અને કે અમે વિતરાગી દશામાં છીએ. 737મો પત્ર છે. વવાણિયા પોષ વધી 14 શુક્ર 1953. આ કાવીઠાના ઝવેર બાપા ઉપર લખેલો છે. આરંભ અને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે. તમારે ભેગું કરવું છે બધું. આરંભ એટલે જે કાર્ય કરતાં હિંસા થાય, આરંભ. અને પરિગ્રહ એટલે ભેગું કરવું છે. બાહ્ય પરિગ્રહ એટલે ગાડી, લાડી, વાડી, પૈસા, પ્રોપર્ટી. અંતર પરિગ્રહ એટલે ક્રોધ, માન, માયા, લોભ. આરંભ અને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય કે આ તો જોઈએ ને, અમે સમાજમાં 5માં પૂછાય અમારું કુટુંબ મોટું છે, તો આત્મલાભને વિશેષ ઘાતક જ છે કે. અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય જ નથી. આ બધું વધારવું છે અને જીવ સમાધિમાં રહે, આ બને જ કેવી રીતે? એટલે કહે છે વારંવાર અસ્થિર ને અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો જાણે સંશય જ નથી. કુટુંબરૂપી કાજલની કોટડી છે, એમાં સ્થિર રહી કેમ શકે? એટલે ગોપાલદેવ લખ્યું છે જે સર્વસંગ પરિત્યાગ કરીને થાય એનો 100મો હિસ્સો માંડ થાય, એ બી ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે એને. પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગથી પ્રસંગ વર્તતો હોય, માનો ઈચ્છા નથી એટલે મુમુક્ષપણું ઘણું આગળ છે એનું, એને આરંભ અને પરિગ્રહ ગૃહસ્થ વ્યવહારમાં છે છતાં નથી કરવા અને થાય છે એવો કોઈ ઉદય છે, તો ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર જાણે કે મારે આત્માર્થમાં આગળ વધવું છે, ભલે આ ઉદય ભોગે આવ્યું, આ મને ઈચ્છા નથી તોય મને બાદ તો કરશે જ, મને અંતરાય છે આગળ વધવામાં, એમ વિચારવું પડે. તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહનો પ્રસંગ પ્રાય થાય છે. એને ઈચ્છા છે કે નથી, આરંભ પરિગ્રહનો ગુણ જ છે કે અધ્યાત્મમાં એ આડો આવે. માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષે ત્યાગ માર્ગ ઉપદેશ્યો છે. એટલે ઝવેર બાપાને કહે છે કે છેલ્લે તો સર્વસંગ પરિત્યાગ કરે જ છૂટકો. જે ભગવાન મહાવીર જન્મથી 3 જ્ઞાનના ધણી તીર્થંકર નામ કર્મ લઈને આવ્યા છે. ગોપાલદેવ કહે છે ગુરુવાસમાં 1000 વર્ષના સંયમી મુનિને જે ત્યાગ વૈરાગ હોય એને ગુરુવાસમાં હતો, તોય પાછું સંતાન તો છોડ્યો છે.
એ ત્રિશલા માતાએ ન છોડવા દીધો તો ખમ્યા, મોટા ભાઈએ ના પડે તો થોડું ખમ્યા. ઉદયના યોગે પછી રહેવું પડ્યું એટલે રહ્યા. ઋષિનાથ ભગવાન 84 લાખ પૂર્વનું આયુષ્ય, 83 લાખ પૂર્વ ઘરવાસે. એ તીર્થંકર નામકર્મ જ હતું, પ્રથમ તીર્થંકર થવાના હતા. તો ઘરમાં જ રહ્યા હોત તો છેલ્લો 1 લાખ પૂર્વ બાકી હતા. એટલે આપણે ગણીએ આજના સ્કેલ પ્રમાણે કે 84 વર્ષના કોઈ વૃદ્ધ એને 83 વર્ષ ગુરુવાસમાં રહે અને પછી છેલ્લું વર્ષ દીક્ષા લે કે હવે એક વર્ષ એમ એક દિવસ પણ મહત્ત્વનો છે કે સંસાર આ કાજલની કોટડીમાં રહેવા જેવું જ નથી, પણ ઉદયનું યોગે રહેવું પડે છે તો મને રહે છે. રાચી માચીને વ્યવહાર ન કરે પછી શું કરે? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહેજુ ધાવ ખીલાવે બાળ. કહે છે આરંપરિકનો પ્રસંગ પ્રાય થાય છે, અંતરાય કરનાર થાય છે. માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષે ત્યાગ માર્ગ ઉપદેશો છે. એટલે સંસાર છોડવાની જ વાત છે. 1000 પત્રોમાં ગોપાલદેવે ક્યાંય સંસાર પોષક વાત કરી નથી. બાહ્યથી ગુરુવાસમાં હતા એટલે પોતે સંસારને અનુમોદ્યો છે એ વાત જ નથી ક્યાંય. તે મુમુક્ષુ જીવે દેશી અને સર્વથા અનુસરવા યોગ્ય છે. દેશી એટલે જેટલું થઈ શકે એટલું, અને સર્વથા પછી હિંમત કેળવવાની, અને છેલ્લે સર્વસંગ પરિત્યાગ કરે તો જ છૂટકો છે. 415માં તો ગોપાલદેવ લખે છે. આપણને એમ થાય ને કે ગોપાલદેવ ઠેર ઠેર આ બધી વાત કરી છે તો પોતે કેમ સંસાર નહીં છોડ્યો હોય? એ જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જ ખબર પડે. એટલે ગોપાલદેવ લખ્યું છે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. જ્ઞાનીને આસવા પરિસવા, આસરોમાં સંવર થાય છે. 415માં લખે છે ગોપાલદેવ કે કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં રહ્યા નથી. પછી પાછો ખુલાસો કરે છે રેવાશંકર છે એનું પૂર્વનું ઋણ ચૂકવવું છે. એટલે દેવ એને પૈસા ઉધાર નથી લીધા રેવાશંકરભાઈ આગળથી, પૂર્વ જન્મના એવા કર્મ બંધાઈ ગયા ઋણોનું બંધન કે ચૂકવવું પડે. પછી કહે છે રવજી બાપાનું કુટુંબ એ ચલાવવાનું છે, એ પૂર્વનું ઋણ ચૂકવે છે, અને સ્ત્રી જે છે તેનાથી ભોગાવલી કર્મ બંધાઈ ગયું છે એ પૂરું કરીએ છીએ. 347માં લખે છે પછી છેલ્લા પેરેગ્રાફમાં અમારું મન ક્રોધ માન માયા લોભથી મુક્ત છે. પછી આગળ લખે છે ધનથી પુત્ર આદિથી મુક્ત, પછી લખે છે દેહથી મુક્ત છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. 255માં લખ્યું. તો જીવે છે કેવી રીતે? અશરીરી ભાવે. લખે છે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. તો અમે તો છીએ તો અશરીરી ભાવે જીવીએ છીએ. બ્રહ્મચર્ય લખ્યું જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમાં કળે કાળમાં રહેલો. આ 53ના આટલા પત્ર લીધા. હવે અપૂર્વ અવસર એ આવે છે. આપણે એ અંગે આગળના સત્સંગમાં વાત કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.